જો પાઠશાલામાં કોઈ નવા વ્યક્તિ જોડાય કામ કરવા માટે શિક્ષક તરીકે કોઈ વ્યવસ્થાના ભાગરૂપે, પહેલામાં પહેલું અમારે જે એને સમજાવવાનું છે ને એ મુદ્દો આ હોય છે કે આ કોઈ શૈક્ષણિક સંસ્થા નથી, આ શૈક્ષણિક સંસ્કૃતિ છે. આ જે પેરાડાઇમ બદલવો ને કે અહીંયા અમે જીભથી નથી ભણાવતા, જીવનથી ભણાવવાનું છે. એટલે કોઈ વ્યક્તિ જ્યારે જોડાય ત્યારે સૌથી પહેલાં આ વિચારને અપનાવે, વિચાર પ્રમાણે પોતાની વૃત્તિ પ્રવૃત્તિ ગોઠવે અને એ વિચાર પ્રમાણેની વૃત્તિ પ્રવૃત્તિથી પુરુષાર્થ કરતો થાય. આ અમારા માટે મોટામાં મોટો પ્રશ્ન. આના માટે અમે જે પગલાં લીધા છે એ શું કર્યું છે? સૌથી પહેલાં 3 સ્ટેપ અમે અમારા માટે વિચાર્યા છે. સૌથી પહેલું તો આ વિચારને અમારો વિચાર છે, પાઠશાલાની આ સિસ્ટમ છે, પાઠશાલાની આ પ્રણાલી છે કે પાઠશાલાનું આ વિજ્ઞાન છે કે પાઠશાલાની આ પદ્ધતિ છે, આ બધું અમે એને કહીએ તો એ સાંભળશે શું કામ? અહીંયા અમે એમ જવાબ આપીએ છીએ કે આચરણપૂર્વક સાંભળશે. આ પહેલું સ્ટેજ છે. અમે એ જીવતા હશું, એ જીવતા જોઈને એને કમસે કમ સાંભળવાનું મન થશે. નહીં તો અહીંયા જ દંડ આવે, તમે નથી કરતા તો અમારે કરવાની શું જરૂર છે? એટલે પહેલો અમારો મુદ્દો છે આચરણપૂર્વક સાંભળશે. હવે સાંભળે છે ખરા, સહમત થશે, સ્વીકારશે કે નહીં? તો શું કામ સ્વીકારશે? બીજો અમારો લેવલ છે સત્યતાપૂર્વક સહમત થશે કે સ્વીકારશે. સત્યતાપૂર્વકનો મતલબ છે જે અમે વાત કરીએ છીએ અમારી ઘરની પોતી કે મર્યાદિત બનાવટી વાત છે કે જીવનમાં અને જગતમાં એને કામ લાગે એવી છે, વૈશ્વિક છે, યુનિવર્સલ છે. આ બીજો મુદ્દો છે કે પહેલાં તો એ અમને આચરણપૂર્વક સાંભળશે. સાંભળે તો એ સહમત થાય એવું જરૂર નથી, પણ સહમત શું કામ થશે? એને સત્યતાથી એ પોતે ઓબ્ઝર્વ કરશે કે હા અમે જે કહીએ છીએ જગતમાં છે કે નહીં, જીવનમાં છે કે નહીં, મને કામનું છે કે નહીં, દરેકને કામનું છે કે નહીં. એટલે એ સત્યતાપૂર્વક સહમત થશે અને સ્વીકારશે. પછી એ સાંભળશે, સ્વીકારશે અને સહમત થશે, પછી પોતે પુરુષાર્થ કરશે અને એના જીવનમાં એ પરિણામ જોશે. એટલે ત્રીજું સ્ટેજ અમારું એ છે કે પુરુષાર્થપૂર્વક સુખી થશે. આ જ જીવનની પદ્ધતિને અમે જ્યારે એમ કહીએ છીએ કે પાઠશાલા એક શૈક્ષણિક સંસ્થા નથી, એક શૈક્ષણિક સંસ્કૃતિ છે, ત્યારે અમે એમ પણ કહીએ છીએ કે આ એક લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવાની પદ્ધતિ છે પાઠશાલા. તો એ પદ્ધતિમાં જ્યારે જીવતો થશે ત્યારે પોતે એમાં પુરુષાર્થ કરે ત્યારે પોતે સુખી થશે. એટલે એ પુરુષાર્થપૂર્વક સુખી થશે. આ 3 સ્ટેજ અમારી પેરાડાઇમ છે કોઈ વ્યક્તિને આ સંસ્થામાં, આ વ્યવસ્થામાં જોડવા માટે. અને આ પદ્ધતિથી અમે જોડવાની કોશિશ કરીએ છીએ અને અમને આમાં ખૂબ સારા પરિણામ મળતા હોય છે.